પોતાના સંતાનને ભણાવવા માટે મા-બાપ તનતોડ મહેનત કરતા હોય છે, પણ ખાનપુર તાલુકાના આદિવાસીઓ પોતાના બાળકને શિક્ષણ માટે શાળાએ નથી મોકલી રહ્યા. અને એ પણ એક બે દિવસથી નહીં, પરંતુ છેલ્લા 40 દિવસથી વાલીઓએ શાળાનો બહિષ્કાર કર્યો છે. ફક્ત ધોરણ 1 થી 5 ધોરણના બાળકો જ નહીં, પરંતુ બાલવાડીના બાળકોને પણ તેઓ બાલવાડીમાં મોકલવા તૈયાર નથી. કારણ એટલું જ છે કે તેમને આદિજાતિના દાખલા મળતા નથી, અને એ જ કારણથી તેઓ પોતાની આ લડત લડી રહ્યા છે. આમ તો પોતાની રજૂઆત માટે તેમણે અનેક પ્રયાસો કર્યા, પરંતુ તેમને કોઈ જવાબ ન મળતા તેમને પોતાના સંતાનોને જ પોતાનું હથિયાર બનાવવું પડ્યું છે, જેનાથી શાળાના આચાર્ય અને શિક્ષણ અધિકારી પણ ચિંતામાં છે. કોઈ પણ માહિતી હોય બાળકની તો તેમાં મળી રહે છે. કોઈ લાભ લેવો હોય તો પણ તેમાં મળી રહે છે. પરંતુ અમારો સ્ટાફ આખો ગામમાં ગયો આ એના પુરાવા લેવા, વાલીઓના આધાર કાર્ડ અને સંમતિ પત્રક લેવા માટે ગયા, તો વાલીઓએ બધાએ ના પાડી દીધી કે અમારે કોઈ લાભ જોઈતો નથી. અમને જ્યાં સુધી આ જાતિના પ્રમાણપત્ર, જાતિના દાખલા ના મળે ત્યાં સુધી કોઈ પણ લાભ અમારે જોઈતો નથી, એવી ના પાડી દીધી. આજની તારીખે માત્ર 8 શાળાઓમાં બાળકો 0 છે અને 6700 જેવા બાળકો ગેરહાજર રહે છે. એટલે અમને સમજાવટના સઘન પ્રયત્નો થોડી સફળતા મળી છે, અને હજુ અમને પણ આશા છે કે વાલીઓ અમારું માનશે અને બાળકોને શાળાએ મોકલવા થશે. સરકાર પહેલા દાખલા આપતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી એ દાખલાઓ મળી નથી રહ્યા. અગાઉ વર્ષ 2018માં પણ આ જ પ્રમાણે આંદોલન કરવામાં આવ્યું હતું. એ આંદોલન પણ 29 દિવસ ચાલ્યું હતું, અને ત્યારે કુલ 9000 જેટલા બાળકો સ્કૂલે જતા નહોતા. પરંતુ ચૂંટણી આવતા નેતાઓ આવ્યા અને વાયદાઓ આપી આંદોલનને તોડવામાં આવેલું. ત્યારનો દિવસ અને આજની ઘડી હજી સુધી દાખલા આપવામાં ન આવતા ફરી એકવાર ખાનપુર તાલુકાના આદિવાસીઓ આંદોલનના માર્ગે છે. આજ દિન પર કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. હું તો એમ કહું છું ગુજરાત સરકારનું આ પાઠ્યપુસ્તક ધોરણ 8 એમાં ભણાવવામાં આવે છે કે મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારમાં અંગ્રેજો સામે આદિવાસીઓ સશસ્ત્ર બળવો કરેલો, તો આ આદિવાસીઓ ક્યાં ગયા? તો આ આધાર પુરાવાના જોઈને અમને આદિવાસીનો દાખલો આપવો જોઈએ ને. અમે 916 પાનાનું આવેદનપત્ર ગુજરાત સરકારને આલેલું છે આવેદનપત્ર, તો એ પુરાવા ચેક કરીને અમને દાખલા આપવા જોઈએ ને. અહીંના સ્થાનિકો દાખલા નહીં મળે ત્યાં સુધી આંદોલનને ચાલુ રાખવા મક્કમ છે. તો સાથે સાથે આંદોલનને ઉગ્ર બનાવવા આગામી સમયમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ મામલતદાર કચેરીએ જમા કરાવવા સુધીની લડત તેઓ આપવાની તૈયારીમાં છે. કોઈ વાત કરવા નથી આવતા અમને કે તમે મોકલો, અમે આ કર્યું તે કર્યું, અમને એ પણ સમાચાર નથી આવતા. તો પછી અમે હાના આધારે છોકરાને મોકલી, એટલે અમારા જજમેન્ટ સરકાર પૂરો આલે તો જ અમે છોકરાને મોકલ્યું કે અમારું આધાર કાર્ડ, અમારું રેશન કાર્ડ અમે જો જમા કરી આવીએ, અને અમારી જો ગઢે નહીં તો મોકલી આલી, તો અમે જતા રહ્યા રાજસ્થાનમાં. ખાનપુર તાલુકાની અંદર આદિવાસી બાળકો, જે બાળકોને સરકાર દાખલા આપતી નથી, હવે એ દાખલા માટે અમે 2018ની અંદર આંદોલન કરેલું, અને 29 દિવસ સ્કૂલો બંધ હતી. ત્યાર પછી આંદોલન સમેટાયું અને ઘેર ઘેર સર્વે કરી અને 893 નામો સરકારે જાહેર કર્યો. તો ત્યાર પછી અત્યાર સુધી કોઈને દાખલો આપેલ નથી. એટલે અમે શાળાની અંદર બાળકો બંધ કરી દીધો છે. જ્યાં સુધી આ દાખલા ન મળે ત્યાં સુધી અમે શાળાની અંદર બાળકો મોકલવાના નથી.